જૂનાગઢમાં મધર ડેરીમાં નોકરી અપાવવાની લાલચ આપી પૈસા પડાવવાના મામલે પિતા પુત્રની બેલડી પોલીસના સકંજામાં આવી છે। અશોક વાઢેર અને પ્રશાંત વાઢેર નામના પિતા પુત્રે નોકરી અપાવવાના બહાને 39,000 રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ છે। એટલું જ નહીં, ફરિયાદી પાસેથી કોરા ચેક લઈ ફરિયાદ કરવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ છે। સમગ્ર મામલે જૂનાગઢના સી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે। પિતા પુત્રે અન્ય લોકો પાસેથી પણ આ રીતે પૈસા પડાવ્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અને પરત નહીં આપતા ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપી વિરુદ્ધ અગાઉ વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ 120B 384 388 મુજબ ગુનો દાખલ થયેલો। જૂનાગઢ કોર્ટમાં પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ હાલ દાવો શરૂ છે। આ ઉપરાંત હું મીડિયાના માધ્યમથી પણ તમામ લોકોને અપીલ કરું છું કે આ આરોપીએ તમારા સાથે પણ જો આ પ્રકારની છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ હોય તો સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો।